હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા છે આપ સૌ મજામાં હશો। આજે આપણે તમારા હાથમાં જે ચોપડી છે એની શ્રી ગણેશાય કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 1। તો વિદ્યાર્થી મિત્રો, આ જે કોમર્સ છે ને એનો બેઝિક આજે હું કરાવું છું। ભલે વિડીયો જોનાર મારો વિદ્યાર્થી એકડે એક હોય કે 100 હોય, પણ હું શરૂઆત એકડે એક થી જ કરવાનો છું। જનરલી 0 થી કરવાની હોય, પણ હું 0 શબ્દ અહીંયા એટલે નથી કહેતો કારણ કે તમે જનરલી કોન્સેપ્ટ ખ્યાલ હશે, તમે સાંભળ્યો છે એટલે। પણ એકડે એક થી જરૂરથી હું શરૂઆત કરવાનો છું, કારણ કે અહીંયા જે વિડીયો જોનાર દરેક વિદ્યાર્થી છે મારા માટે એકડે એક છે। પછી ભલે 100 તો હશે જ, બરાબર, અને એ 100 જવાના જ છે, આપણે ટેન્શન લેતા નહીં। પણ અત્યારે આપણે જે પ્રશ્નો કરવાના છીએ, જે સૌથી બેઝિક, તમે ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓ શબ્દ સાંભળ્યું હશે, પણ આપણે બેઝિક છે, પણ બેઝિકને પણ અગત્ય સમજીને કરવાના છે, કારણ કે આ પ્રશ્નો તમને લોંગ ક્વેશ્ચનની અંદર આવી શકે છે। ઓકે, પ્રશ્ન એવું છે કે ધંધાનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ અંગે સમજૂતી આપો। વિદ્યાર્થી મિત્રો, આનો જે કોન્સેપ્ટ છે સમજી ગયા ને, એની વ્યાખ્યા તમે સમજી ગયા ને, તમારો 70% જે મુદ્દો છે એ કવર થઈ જશે। બીજી વસ્તુ, તમારા હાથમાં કોઈ કદાચ ચોપડી હોય, કોઈ પણ સાહિત્ય હોય, એને અત્યારે સાઈડમાં મૂકી દો। રીઝન ઇઝ ધેટ કે મારા દરેક વિડીયોની અંદર હું શરૂઆતમાં એમ કહી દઉં કે તમે ચોપડી મૂકી દો, એનો મતલબ કે એ વસ્તુ તમને ચોપડીથી પણ યુનિક રીતે હું કરાવીશ, જેની અંદર તમને ક્રમ કાંઈ યાદ રાખવાની જરૂર નથી, મુદ્દા ગોખવાની જરૂર નથી। હા, કદાચ આ વિડીયો જોનાર મારો વિદ્યાર્થી પહેલો વિડીયો જોતો હશે તો એને કહી દઉં છું કે તમે કદાચ મુદ્દા ગોખતા હો ને તો પણ અત્યારે સાઈડમાં મૂકી દો। મારી ગેરંટી છે તમારો આ મુદ્દો તમે જે ગોખતા હશો ને એ ભૂલી જશો ગોખવાનું, પણ યાદ રાખવાની શરૂઆત કરી લેશો। એટલે આની અંદર કહી દઉં છું, ક્રમ મેં ચેન્જ કર્યા છે, શરૂઆતમાં જ કહી દઉં, એટલે અત્યારે ચોપડીની સાઈડમાં મૂકી દો, આપણને જરૂર નથી, બરાબર? ઓકે, પણ હા, તમને નોટ્સ બનાવી છે, તમને એમ છે સાહેબ અમને એક બ્લેન્ક પેજ રાખવું છે, તો એ તમે રાખી શકો છો, બાકી હું એન્ડમાં તમને ટાઈમ તો આપવાનો જ છું, બરાબર? ઓકે, યસ। હવે યસ, મુદ્દો છે ધંધાનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ અંગે સમજૂતી આપો। હવે પ્રસ્તાવનામાં જેવું કહેવા માંગે છે કે અર્થની અંદર ધંધો એ છે એ અંગ્રેજી શબ્દ બિઝી ઉપરથી ઉતરીને આવ્યો છે। તમે ઘણી વાર સાંભળ્યું છે, આ તો બહુ બિઝી મેન છે। બિઝી મેન મીન્સ બિઝનેસમેન છે એમ પણ કહી શકાય, કારણ કે ધંધાની અંદર જ કહેવામાં આવ્યું છે કે જે ધંધો બિઝનેસ શબ્દ છે એ શેના ઉપરથી ઉતરીને આવ્યો છે? બિઝી શબ્દ, મતલબ 1 માર્કનો પ્રશ્ન તમારો અહીંયા કવર થઈ ગયો। ઓકે, એટલે હું શરૂઆતમાં જ કહી દઉં કે અમુક જગ્યાએ જે અંડરલાઈન કરીશ તમે સમજી લેવાનો કે મુદ્દો 1 માર્કની અંદર આવી શકે છે, અથવા મેઇન કીવર્ડ્સ છે મુદ્દાને યાદ રાખવાનો। ઓકે, પછી શું કહે છે કે જેનો અર્થ થાય છે વ્યસ્ત। જોઈ લો, હવે આ તો મને ખરેખર સમજાવવું ન પડે, પણ તો હું તમને કહું છું બીઝીનો અર્થ શું થાય ગુજરાતી સાહેબ? વ્યસ્ત। અથવા તો શું કહે છે સાંભળજો, સતત પ્રવૃત્તિમય રહેવું, એવું પણ થાય છે। મતલબ આની અંદર એમ જ કહે છે કે આ જે ધંધો શબ્દ છે ને એ અંગ્રેજી શબ્દ બિઝી ઉપરથી ઉતરીને આવ્યો છે, જેનો અર્થ થાય છે શું? તો કે બિઝી એટલે વ્યસ્ત, અને વ્યસ્ત એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામની અંદર સતત શું રહેતો હશે? પ્રવૃત્તિમાં રહેતું હશે। એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે બિઝી તરીકે ઓળખીએ છીએ, ને બિઝનેસ તરીકે ઓળખીએ છીએ। આ હતો એનો અર્થ। હવે સાંભળો, હવે એની વ્યાખ્યા। હવે તમારી ચોપડીની અંદર કદાચ તમે અનેકો સાહિત્ય યુઝ કરતા હશો તો ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ ઘણી બધી વ્યાખ્યા આપી છે, પણ એનામાંથી પણ મેં સૌથી સરળ વ્યાખ્યા ઉપાડી છે, યાદ રાખજો। ઓકે, શું કે છે એની અંદર? તો કે ધંધો એ નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ છે। તમે જોઈ શકો છો, મેં અંડરલાઈન અમુક વર્ડ નીચે જ કરી, પણ યાદ રાખજો અમુક વર્ડ છે ને એ ઘણું બધું કહી જાય છે, આખા પ્રશ્નનો સાર કહી જાય છે, એક જ લાઈન છે, પણ જોજો ધંધો એટલે નફો, મતલબ હું જે પણ કાર્ય કરતો હોય, સમજતો મારો સૌથી પહેલો મુખ્ય ઉદ્દેશ શું હશે? યાદ રાખજો, નફો હશે। સાંભળજો। ઓકે, હવે એ હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ, હવે હું જે પણ ધંધો કરું છું એ પણ ધંધો કેવો હોવો જોઈએ સાહેબ? લીગલ હોવો જોઈએ, બરાબર? કાયદેસર રીતે કરવાનું છે, આપણે ગેરકાયદેસર રીતે નફો કમાવાનો નથી। ને જો ગેરકાયદેસર રીતે નફો કમાવાતો હોય કોઈ જગ્યાએ તો યાદ રાખજો એ બિઝનેસ પણ નથી। આવો હું નથી કહેતો, આ ધંધાની વ્યાખ્યા કે છે, બરાબર? ઓકે, ને તમે કે સાહેબ આ તો ઘણું બધું થાય છે। ઓકે, પછી શું કહે છે? આર્થિક પ્રવૃત્તિ। હવે તમે કે સાહેબ આર્થિક પ્રવૃત્તિ તમે ઘણીવાર સમજીને આવ્યા છે, પણ અત્યારે મારો જે વિડીયો જોયો છે એ વિદ્યાર્થીને આર્થિક પ્રવૃત્તિ શું છે એ પણ નથી ખબર, તો આપણે સમજીએ કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું ખબર છે? કે અત્યારે હું માર્કરનું ઉત્પાદન કરું છું, હવે આ જે માર્કર હું વેચવાનો છું તો મારો હેતુ શું હશે સાહેબ? તમારો હેતુ નફાનો હશે। કાયદેસર છે? હા સાહેબ, કાયદેસર છે। પછી હું તમને માર્કર આપું છું, એના બદલામાં હું તમારા પાસે શું લઈશ સાહેબ? પૈસા લેશો તમે। એ પૈસા એટલે શું? આર્થિક પ્રવૃત્તિ છે। મતલબ કે હું જે પણ કાર્ય કરું છું અત્યારે એના પાછળનો મારો હેતુ આર્થિક વળતર અથવા અર્થ ઉપાર્જનનો, પૈસા કમાવાનો હોય, એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહે છે। મતલબ હવે તમને વ્યાખ્યા કહું છું ને એ સમજાવવાનો ટ્રાય કરો છો, ધ્યાન રાખજો કે નફાના ઉદ્દેશથી માર્કર વેચું છું, કાયદેસરની પ્રવૃત્તિ છે, પણ મેં તમને એમને ફ્રી માર્કર કીધું તેને ધંધો કહેવાય ન કહેવાય? યાદ રાખશું। મતલબ કે અહીંયા કોઈ પણ સ્ટેશનરીનો વેપારી છે એ પોતાના ઘરની અંદર રહેલા સંતાન માટે કરી કોઈ પણ પેન્સિલ કે માર્કર કે બોલપેન લઈ જાય છે, સાંભળજો, છે બધો કાયદેસર, નફાનો હેતુ છે, પણ આર્થિક વળતર લીધું તમારા પાસે તમારા પપ્પાએ
ના સાહેબ, અમારી પોતાની જ દુકાન છે. તો એનો મતલબ કે તમારા મારે જે માર્કર લઈ આવે કે જે 110 સ્ટેશનરી વસ્તુ લઈ આવ્યા એને ધંધાની અંદર આર્થિક વળતર પ્રાપ્ત નથી કર્યો. સાંભળજો, પણ તમારા ફાધરનો સ્ટેશનરીનો બિઝનેસ હોય અને એ બહારના વ્યક્તિઓને વેચે છે વસ્તુ, તે એની પાછળ શું કરે છે તો કે એના બદલામાં નાણાં લે છે, તો એ આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. બે વસ્તુ વચ્ચે હવે તફાવત ક્લિયર થઈ ગયો? ઓકે, યસ સર. હવે આપણે આગળ વધીએ. સાંભળજો, હવે આવે છે એની લાક્ષણિકતા. હવે લાક્ષણિકતા છે ને આપણે કંઈક એવી રીતે યુનિક વેમાં કરી છે કે સૌથી પહેલો મુદ્દો લેશ તમે સમજો સાહેબ, હા આ તો હમણાં જ આપણે કર્યું, પણ ધ્યાન આપજો. તમને કહી દઉં કે આ વસ્તુમાં પણ ઘણી બધી વસ્તુને ફોકસ કરવાની જરૂર છે, એટલે જ મેં કીવર્ડ્સ લીધા. તમે જોઈ શકો છો કે તમારા પાસે જે સાહિત્ય છે ને એમાં ઘણી બધી સમજૂતી આપી છે, પણ એ ઘણી બધી સમજૂતીમાં પણ જે ઉપયોગી આપણે કહી શકાય કે જે મેઇન કીવર્ડ્સ કહી શકાય એ કીવર્ડ્સ આપણે આની અંદર લીધા છે. એટલે અત્યારે સાહિત્યને મૂકી દો એનું કહેવાનું મારો કારણ એ જ હતું કે તમે વારંવાર વસ્તુ ગોતશો, જરૂર નથી ગોતવાની. હંમેશા યાદ રાખો, જિંદગીની અંદર તમે કોઈ પણ વસ્તુ સમજેલી હશે ને એ ક્યારેય નહીં ભૂલાય, પણ ગોખેલી હશે ને તો બીજી વાર જોવાનો પ્રયત્ન કરવો પડશે. એટલે શરૂઆતમાં જ કહી દઈશું, કારણ કે તમારો પહેલો ચેપ્ટર છે, તો આની અંદર વિદ્યાર્થીઓ આપણે ખરેખર સમજીને આગળ હાલવાનું છે, કારણ કે આગળ ઘણી બધી જગ્યાએ આપણે કામ આવે છે. અને ટોપિક પણ તમને ખબર શું છે, બિઝનેસ. તમે અત્યારે કોમર્સના સ્ટુડન્ટ છો, બરાબર? તો તમારો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ અથવા સેકન્ડ ઓબ્જેક્ટિવ શું હશે સાહેબ? બિઝનેસ હોઈ શકે છે, બરાબર? ઓકે, યસ. હવે શું કહે છે સૌથી પહેલો આર્થિક પ્રવૃત્તિ. હવે જોઈ લીધું મેં ત્યાં શું કામ સમજાવ્યું આર્થિક પ્રવૃત્તિ, કે શું કામ તે બોક્સ કર્યો, શું કામ તે અંડરલાઈન કરી. તો યાદ રાખજો, આર્થિક પ્રવૃત્તિ શું કહે છે? આવી ગયો ઈ સાહેબ તમે સમજૂતી આપી કે નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. શું કહેવામાં આવે છે? ધંધા કહેવામાં આવે છે, અને આર્થિક પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. મતલબ કે ધંધાની અંદર આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ હતી આની સમજૂતી. ઓકે, પછી કહે છે નાણાંની જરૂરિયાત. પ્રશ્ન થવો જોઈએ. હવે જોજો મુદ્દા કેમ સમજાવીને આપીશ કે સૌથી પહેલા આપણને આર્થિક પ્રવૃત્તિ કરવી છે, તો આર્થિક પ્રવૃત્તિ માટે શું જોઈશે સાહેબ? પૈસા જોઈશે. કારણ કે અત્યારે કોઈ પણ વેપારી ધંધો કરે છે તે એના ધંધાની અંદર શેનું રોકાણ કરે છે સાહેબ? મૂડીનું રોકાણ કરે છે. મૂડી કયા સ્વરૂપમાં હશે સાહેબ? નાણાંના સ્વરૂપમાં હશે. તો આની અંદર કેચ છે, જુઓ કે નાણાંની જરૂરિયાત જે છે એ આપણે કક્ષાની અંદર ધંધાની અંદર તો શું કહે છે કે શરૂઆતથી અંત સુધી રહે છે. મતલબ કોઈ પણ ધંધાની અંદર શરૂઆતથી જ નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે, અંત સુધી નાણું જોઈએ છે. મતલબ કેમ સમજો, મેં તમને એક્ઝામ્પલ કીધું, આપણે કન્ટિન્યુ કરવાની છે. મારા જનરલી બધા વિડીયોની અંદર તમે જોશો ને આગળ તો ખબર પડી આવશે કે હું બે જ એક્ઝામ્પલ લઈશ સમગ્ર વાણિજ્ય વ્યવસ્થા સંચાલનની અંદર. સૌથી પહેલું એક્ઝામ્પલ માર્કર અને બીજું એક્ઝામ્પલ ડસ્ટર. શું કામ? કે આખું તમારું વાણિજ્ય વ્યવસ્થાનું ઉદાહરણ એક જ આપીશ કે દરેક ચેપ્ટરમાં તમને કામ આવશે. ઓકે, હવે આ જે એમ સમજી લો કે માર્કર જે છે એ માર્કર બનાવવા માટે મને શું જોઈશે પહેલા પ્રસ્તુત થવો જોઈએ. તો જનરલી એક્ઝામ્પલ તરીકે તમે માર્કર બનાવવા ઈચ્છો છો તો માર્કર એમને બની જશે? ના સાહેબ, આવું તો જાદુ કામ નહીં કરે. શું જોઈશે સાહેબ? માર્કર બનાવવા માટે આપણને કાચો માલ મતલબ પ્લાસ્ટિક જોઈશે. મતલબ જે પણ મટીરિયલ આપણને જોઈતો હશે તો એ કાચો માલ લેવા માટે શું જોઈશે સાહેબ? એ કાચા માલની ખરીદી કરવા માટે આપણને પૈસા જોઈશે. મતલબ તમે સમજી ગયા કે હજી ધંધો ચાલુ કર્યો નથી, એની પહેલા આપણે ઉત્પાદન કરીએ છીએ, તો ઉત્પાદનની અંદર જ કાચા માલની ખરીદી વખતે પૈસા જોશે. અને ધંધાના અંત સુધી આ વસ્તુનું ઉત્પાદન કરીશ, એને તૈયાર માલના સ્વરૂપ મતલબ કે એને ઉપયોગી લાયક બનાવીશ અને વેચાણ કરીશ, ત્યાં સુધી મને નાણાંની જરૂર રહેવાની છે. એટલે શરૂઆતથી કરી અંત સુધી ધંધામાં નાણાંની જરૂરિયાત રહે છે. જો આ અંદર એક્ઝામ્પલમાં કીધું જ છે, બરાબર? કે કાચા માલની ખરીદીથી કરી અને તૈયાર માલનું ઉત્પાદન કરવા માટે કરી નાણાંની જરૂરિયાત આપણને જોઈશે. ઓકે, બે મુદ્દા થયા ક્લિયર. 1 સેકન્ડ. સૌથી પહેલો સાહેબ આર્થિક પ્રવૃત્તિ મુદ્દો જ કે છે. બીજો મુદ્દો કે જે આર્થિક પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એમાં શું જોઈશે સાહેબ? પૈસા જોઈશે. ઓકે, પૈસા તો મળી ગયા, એનું આપણે રોકાણ કર્યું હશે. સાંભળજો, ધંધાની અંદર તો રોકાણ કર્યું હશે તો શું થયું હશે સાહેબ? હવે આ પ્રશ્ન ન પૂછો યાર, ઈઝી છે, પણ તોય પણ યાદ રાખજો પરીક્ષાની અંદર ઘણી ઈઝી વસ્તુ પણ ભૂલાઈ શકે છે. એટલે હું તમને પ્રશ્ન પૂછું છું અને પ્રશ્નમાંથી જે જવાબ આવશે તમારો ત્રીજો પોઈન્ટ. હવે ખબર પડી ગઈ? એક મુદ્દો સમજાઈ ગયો ને તો એના ઉપર પ્રશ્ન બનાવવાનો, બીજો મુદ્દો મળશે. બીજો મુદ્દો સમજાઈ ગયો એના ઉપર પ્રશ્ન બનાવજો એટલે તમને ત્રીજો મુદ્દો મળશે. એટલે ત્રીજો મુદ્દો શું આવે છે? નફાનો હેતુ. આવી ગયો ની અંદર નફાનો હેતુ. સાહેબ આ તો મસ્ત વસ્તુ છે કે અમે વ્યાખ્યા કરી લીધી, એનામાંથી તો 3 પોઈન્ટ હસતા હસતા અમને મળી. હજી ઘણા પોઈન્ટ મળશે, બરાબર? હિડન છે વ્યાખ્યામાં પણ. ઓકે, ધ્યાન આપજો. શું કહે છે કે નફાનો હેતુ? હવે અંદર જનરલી એમ જ કહે છે કે દરેક ધંધાની કાર્યક્ષમતાનો આધાર શેના ઉપર રહેલો છે? તમે અત્યારે એમ કહેશો કે આ ધંધો છે સાહેબ બહુ જ સારું હાલે છે, બહુ જ કાર્યક્ષમ છે, કયા બેઝ ઉપરથી કહેશો સાહેબ? નફા ઉપરથી. એટલે જ ઘણો છે કે નફો છે ને એ ધંધાની પારાશીશી છે. મતલબ જે એકમનો નફો વધારે એ એકમ સારો અને કાર્યક્ષમ કે છે, બરાબર? ઓકે, હવે જો આપણે વિસ્તૃતમાં સમજી શું કહે છે કે નફો બંધ થાય તો એકમ શું થઈ જાય સાહેબ? બંધ થઈ જાય. મતલબ શું કહેવા માંગતા કે હું આ માર્કર જે બનાવું છું અને એનું વેચાણ કરું છું,
તો વિદ્યાર્થી મિત્રો એક એવો સમયગાળો આવશે કે માર્કર બનાવતી વખતે મને ઘણો બધો લોસ થયો. તો હવે ઘણો બધો લોસ મને રિકવર કરવા માટે શું છે સાહેબ? પૈસા જોઈશે. તો પૈસા આવશે ક્યાંથી? કારણ કે મારો નફો જ થવાનો બંધ થઈ ગયો, મારી આવક જ બંધ થવા ઉપર છે. તો ધંધાને શું કરવું પડશે? તો કે સાહેબ ધંધાને કમ્પલસરી આપણને ક્લોઝ એટલે કે બંધ કરવું પડશે, અથવા કોમર્સની ભાષામાં કહીએ તો વિસર્જન, ઇંગ્લિશમાં કહીએ તો ડિઝોલ્યુશન કરવું પડશે. બરાબર? આ જનરલી એક્ઝામ્પલ જે આપ્યા છે એ નોલેજ માટે છે, પરીક્ષામાં લખતા નહીં. ઓકે, યસ. હવે શું કહે છે કે પડતર કિંમત કરતા વધુ કિંમતે વેચાણ થાય તેને નફા તરીકે ઓળખવામાં છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, કેટલો સરળ તમને સમજૂતી આપી છે અંદર તમારા સાહિત્યમાં કે આ માર્કર નિયમ સમજી લો. પડતર મતલબ આને બનાવવા માટે ખર્ચ મારો 15 રૂપિયા થાય છે, તો હું 15 રૂપિયામાં જ વેચીશ. સાહેબ તમે 15 રૂપિયામાં વેચો તો કરશો શું? નફો તો કાંઈ થશે નહીં. એનો મતલબ પડતર કિંમત 15 છે, એનાથી વધુ કિંમતે 20 રૂપિયામાં હું વેચું છું, તો મને શું થયો કહેવાય? 5 રૂપિયાનો સાહેબ નફો એટલે કે ફાયદો થયો કહેવાય. સાવ સરળ સમજૂતી છે પોઈન્ટમાં. ઓકે, હવે આ સાંભળજો શું કહે છે આની અંદર કે નફો એ ધંધાની પારાશીશી છે. મેં તમને કીધું ને, એક માર્કનો પ્રશ્ન અહીંયાથી બની શકે છે. એટલે જનરલી એક માર્કનો પ્રશ્ન આપણે અહીંયા જ કરી નાખશું, ભલે ને ગમે તેવું અઘરો પૂછે. પર કાઢવા વાળાને તમે એટલું કહી દો કે તમારામાં તાકાત એવો પ્રશ્ન અઘરો પૂછો એક માર્ક્સનો, અમારો અહીંયા જ થઈ જાય છે. આપણે હજી કોઈ સાહિત્ય ઉપાડ્યો નથી અને કોઈ સાહિત્યની જરૂર પણ નથી. તમારો અહીંયા જ એક માર્કનો પ્રશ્ન કરાવી દઉં છું. અને ધંધાની કાર્યક્ષમતાનો આધાર પણ શેના ઉપર રહેલો છે? તો સાહેબ નફા ઉપર રહેલો છે. એક આ મુદ્દો અહીંયા એડ કરું છું, તમે પાછળથી કરી નાખશો નોટ્સમાં, જરૂર નથી. જો કે તમે સ્ક્રીનશોટ પાડવાના આવો તો વાંધો નહીં આવે. કાર્યક્ષમતાનો આધાર, બરાબર, શોર્ટમાં લખું છું, તમે સમજી જાજો. ઓકે, હવે આટલી વસ્તુ થઈ ગઈ ક્લિયર. મુદ્દા તમારા 3 થઈ ગયા. 3 મુદ્દા રમકડા છે કે નહીં મને એ કહો. પણ જો તમે એ ક્રમ પ્રમાણે કરશો ને તમારા સાહિત્યના, તો તમને જરૂરથી ગોખવા પડશે. એટલે હું શરૂઆતમાં જ કહી દઉં, આપણે ગોખવો જ નથી આખો ટોપિક. બરાબર? ઓકે, યસ. એના પછી આવે છે બાકીના 3 મુદ્દા, યાદ રાખજો. હવે આ હું આની ટ્રિક્સ આપી દઉં છું, જોજો. હવે આપણે જે પણ બિઝનેસ કરતા હશું એની અંદર શું થતું હશે સાહેબ? વસ્તુ હશે અથવા કઈક સેવા હશે, એનું શું થતું હશે? વિનિમય થતું. તો આ જે વિનિમય હશે વિદ્યાર્થી મિત્રો, એની અંદર થશે શું? લોજિક વિચારો કે હું કાચા માલનો શું કરીશ? ખરીદી કરીશ પછી શું કરીશ? એનું કોઈ પણ વસ્તુ કે સેવા હશે એનું વેચાણ કરીશ. હવે વસ્તુ કે સેવાઓ જરૂરી છે દેખાય એવી જોઈએ, મતલબ કે ભૌતિક હોય અને અભૌતિક પણ હોય. સાહેબ હવે આ ભૌતિક અભૌતિક શું કહો છો? કહી દો ને એકવાર સરળ. ભૌતિક એટલે દ્રશ્ય, જેને આપણે અડી શકીએ છીએ, અને અભૌતિક એટલે આપણે અદ્રશ્ય વસ્તુ છે, અડી નથી શકતા પણ એ છે તો સેવા જ. એક્ઝામ્પલ તરીકે હું જનરલી જે છે એ જ એક્ઝામ્પલ લઉં છું કે અત્યારે તમે ઇલેક્ટ્રિસિટીની અંદર યુઝ થતો કોઈ પણ આપણે એમ કહી શકીએ કે પાર્ટ્સ હશે એને ટચ કરી શકશો. આ એક્ઝામ્પલ તરીકે આપણે માનીએ કે લાઇટ છે ટચ કરી શકીશ, પણ એ લાઇટની અંદર જે ઇલેક્ટ્રિસિટી આવે છે, જે સેવા પૂરી પાડવામાં આવે છે, એ હું ટચ કરી શકીશ? અરે સાહેબ ન કરી શકે. આપણને દેખાય છે? નથી દેખાતી, પણ છે તો વસ્તુ કે સેવા જ ને. મતલબ તમને કોઈ પણ પીજીવીસીએલ, યુજીવીસીએલ જે પણ તમને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે છે એ સેવા છે, જે અભૌતિક છે, તમને દેખાતી નથી પણ એ ધંધાનો એક ભાગ કહી શકાય. એવા ઘણા બધા ધંધા હશે, આવી બધી સેવા પૂરી પાડતા હશે કે જે આપણને દેખાતી નથી પણ છે સેવા. એક્ઝામ્પલ તરીકે અદાણી ટ્રાન્સમિશન, અદાણી જે છે એ પણ વીજળી પ્રોવાઈડ કરે છે અમુક એરિયાની અંદર. તો એ શું છે વિદ્યાર્થી મિત્રો? એ છે તો ધંધો, તો આ યાદ રાખજો. ઓકે, હવે આની અંદર વિસ્તૃત સમજૂતી કે જ છે કે પહેલા શું કરશું આપણે કે વસ્તુ કે સેવાનો આપણે વિનિમય કરશું, મતલબ પહેલે ખરીદી કરશું પછી આપણે વેચાણ કરશું. બરાબર? ઓકે, આ સહેલો છે, મતલબ વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. ઓકે, વસ્તુ કે સેવા 2 સ્વરૂપ હોઈ શકે, યાદ રાખજો. એક તો ભૌતિક અને બીજો અભૌતિક. ભૌતિકને દ્રશ્ય તરીકે ઓળખવામાં આવે છે અને અભૌતિકને અદ્રશ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ, અમુક પ્રકારની જે સેવાઓ હશે ને વિદ્યાર્થી, એ અભૌતિક હશે. એક્ઝામ્પલ તરીકે બેન્કિંગ તમને જે સેવા પૂરી પાડે છે, ભલે પૈસા આપે છે એ ભૌતિક છે, પણ બીજી બધી સેવા પૂરી પાડે છે એ ભૌતિક છે. તમને દેખાય છે? તમે ટચ કરી શકો છો? ના સાહેબ, ટચ નથી કરી શકતા. એનો મતલબ કે અમુક જે સેવાઓ જે છે બેંક આપણને આપે છે, કે ઘણા બધા જે બિઝનેસ ફર્મ આપણને આપે છે, ધંધાઓ આપે છે, એ કેવી હશે? અભૌતિક પણ હોઈ શકે છે. મતલબ સેવાના 2 સ્વરૂપ છે, એક તો ભૌતિક અને બીજો અભૌતિક. શું કામ મેં કીધું? પાછળના ચેપ્ટરોની અંદર આવવાનું જ છે. ઓકે, યસ. હવે કે છે આની અંદર કે પ્રવૃત્તિઓનું સાતત્ય. હવે એક્ઝામ્પલ તમને ઇંગ્લિશમાં કોણ શું કહે? કન્ટિન્યુટી શબ્દ તમે સાંભળ્યો છે અથવા કન્ટિન્યુઅસ સાંભળ્યો છે કે ધંધો એકવાર શરૂ થાય છે પછી ક્યારે એવું સાંભળ્યું કે આજે મેં ધંધાની શરૂઆત કરી, મેં નક્કી કર્યું 1 કરોડ નફો કમાવો છે, 1 કરોડ નફો થઈ ગયો, સાહેબ ચાલો આપણે શટર બંધ કરીને ઘરે ચાલી. નહીં થાય. એનો મતલબ ધંધાનું અસ્તિત્વ છે ને, એનું જે સાતત્ય છે, એની જે કન્ટિન્યુટી છે, એ જે કન્ટિન્યુઅસ વર્ક કરે છે એ સતત ચાલ્યા કરે છે. એની તો વિસ્તૃત સમજૂતી પણ આપી છે. શું કે છે? યસ, કે સતત ચાલતી પ્રવૃત્તિ છે. શું? તો કે ધંધો. નફાના ઉદ્દેશથી ખરીદ વેચાણ કરવામાં આવે છે વસ્તુઓ કે સેવાઓનું. મુદ્દો રિપીટ થયો, તમને કીધું પેટા મુદ્દો. ઓકે, પછી વેપારી પોતાના રહેવા માટેનું મકાનનું વેચાણ કરે તો એનામાં જે નફો થાય
એ નફો ગણવામાં આવતો નથી. હવે એની અંદર શું કહે છે ખબર છે? એક્ઝામ્પલ આપું. એમ સમજી લો સ્ટેશનરીનો વેપારી છું, હું સ્ટેશનરીનો ધંધો કરું છું અને મારો જે મકાન છે એ હું વેચું છું અને મને નફો થાય છે. એક્ઝામ્પલ તરીકે 1 કરોડનો મકાન હતો, મેં 1.5 કરોડમાં વેચ્યું, મને થયો નફો 50 લાખ રૂપિયાનો. તો એ જે નફો છે મારા ધંધાનો નફો કહેવાય? લોજિકથી વિચારો તમે. ના સાહેબ, તમારો ધંધો ખરેખર સ્ટેશનરીનો છે. તો પછી સાહેબ તમે એવું કેમ કહો છો કે તમને આજે નફો થયો એ ધંધાકીય નફો છે? મતલબ અહીં તમારો સાહિત્યની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ એવું કહેવા માંગે છે કે તમારા એકમની અંદર જે નફો થાય ને એને તમારા ધંધાનો નફો કહેવામાં આવે છે, બરાબર? બાકી ધંધાનું સાથે તો સતત ચાલતું તો રહે જ છે. આ હતો કોન્સેપ્ટ. આ તમને કીધું વન્સ અગેન કે આપણી ચોપડીની અંદર પણ આનો એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર? એટલે એ પરીક્ષામાં ઉલ્લેખ કરવાનો, પણ હું અમુક જગ્યાએ એવા એક્ઝામ્પલ આપીશ કે તમારી ચોપડીમાં લખેલા નહીં હોય, પણ તમને સમજવા માટે કઈ એક્ઝામ્પલ આપીશ. એટલે પરીક્ષામાં શક્ય હોય ત્યાં સુધી લખવાની જરૂર નથી, જો ચોપડીમાં નથી તો. ઓકે, યસ. પછી આવે છે તૃષ્ટિગુણનું સર્જન. હવે તમને હું સ્ટાર્ટિંગમાં જ કહી દઉં કે જનરલી જે આ વિડીયો કોલેજ વાળા જોતા હશે એ લોકોને કહી દઉં કે તમારા અન્ય પબ્લિકેશનની અંદર આ 3 અલગ અલગ પ્રકાર હશે. સૌથી પહેલા હશે સ્વરૂપ, બરાબર? પછી હશે સમય અને સ્થળની દ્રષ્ટિએ અલગ અલગ મુદ્દા, મતલબ સેપરેટલી આપ્યા છે અને ચોપડીની અંદર ધોરણ 11 માં મર્જ કરીને આપ્યા છે. મતલબ શું ખબર છે? કે મુદ્દાને એ લોકો વિસ્તૃત કર્યા છે. જેની ચોપડીમાં જે મુદ્દો આપ્યો હોય એને ધ્યાનમાં લઈ એમ પરીક્ષામાં લખવાનો, બરાબર? ઓકે, યસ. કે સ્વરૂપની દ્રષ્ટિએ દૃષ્ટિગુણ એટલે શું? દૃષ્ટિગુણનું સર્જન, મતલબ દૃષ્ટિગુણ એટલે યુટિલિટી, કે તમને ઉપયોગ કરવા માટે કરી સંતોષ પ્રાપ્ત થવો જોઈએ, બરાબર? સરળ ભાષામાં. બાકી અર્થશાસ્ત્રની ભાષામાં દૃષ્ટિગુણને અલગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો તમે મહારાષ્ટ્રમાં રહ્યો છો, સાંભળજો, અને હું ગુજરાતમાં રહું છું. તો ગુજરાતમાંથી હું વસ્તુનું ઉત્પાદન કરી તમારા ઘર સુધી મહારાષ્ટ્રમાં પહોંચાડું ને, તો તમને સેટિસ્ફેક્શન થયું કે નથી? તમને સંતોષ થયો કે નથી? તો એ જે સંતોષ છે ને એને દૃષ્ટિગુણ તરીકે અર્થશાસ્ત્રમાં ઓળખવામાં આવે છે. આની અંદર એ પણ કીધું છે, જોવું કે જ છે કે કાચા માલને વપરાશયોગ્ય બનાવવું એને કેના સંદર્ભમાં કહે છે? તો કે જે દૃષ્ટિગુણ છે એ સ્વરૂપના સંદર્ભમાં કહેવામાં આવે છે. મતલબ એ દૃષ્ટિગુણના 3 પ્રકાર છે, યાદ રાખજો. 3. તો સૌથી પહેલો સ્વરૂપની દ્રષ્ટિએ દૃષ્ટિગુણ, સમયની દ્રષ્ટિએ દૃષ્ટિગુણ અને સ્થળની દ્રષ્ટિએ પણ દૃષ્ટિગુણ. જેનામાં સ્વરૂપમાં શું કહે છે કે કાચો માલ છે એને શેનામાં રૂપાંતર કરવો છે? સાહેબ, તૈયાર માલની અંદર રૂપાંતર કરીએ છીએ એને આપણે સ્વરૂપની દ્રષ્ટિએ દૃષ્ટિગુણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આ જે મટીરિયલ જે છે કાચો માલ, એના ઉપર હું કાર્ય કરીશ, ઉત્પાદન કરી અને તમને ઉપયોગી લાયક વસ્તુ બનાવીશ, તો તમને શું મળશે? સાહેબ, અમને દૃષ્ટિગુણ મળશે, અમે માર્કરનો ઉપયોગ કરશું તો. ઓકે, યસ. એટલે વપરાશયોગ્ય બનાવવું ટૂંકમાં. પછી સમયની દ્રષ્ટિએ દૃષ્ટિગુણ એટલે શું? આ બહુ મસ્ત પોઈન્ટ છે કે જરૂરિયાતના સમયે માલ પૂરો પાડવામાં આવે, એ પણ દૃષ્ટિગુણનો પ્રકાર છે. આનો બેસ્ટ એક્ઝામ્પલ કહું, ઈ-કોમર્સ, કે ઓનલાઈન જે પણ તમે વસ્તુ લ્યો છો એ જરૂરિયાતના સમયગાળા દરમિયાન તમને પહોંચાડવામાં આવતી હોય તો તમને દૃષ્ટિગુણ મળશે, અધરવાઇઝ તમને દૃષ્ટિગુણનું સર્જન થશે નહીં. એક્ઝામ્પલ તરીકે મને આ માર્કર લેવું છે, મને હમણાં ને હમણાં જોઈએ છે, તો શું ઓનલાઈન મંગાવીશ? ના સાહેબ. તમે કોના પાસે જશો? કે રિટેલર વિક્રેતા પાસે જઈને દુકાનમાંથી લઈ આવશો. મતલબ કે અમુક જગ્યાએ જે સમય છે એ પણ દૃષ્ટિગુણની અંદર ભાગ ભજવે છે, આ યાદ રાખ. અને ત્રીજો આવે છે સ્થળની દ્રષ્ટિએ દૃષ્ટિગુણ, જે તમને મેં એક્ઝામ્પલ કીધું એ મહારાષ્ટ્ર અને ગુજરાત વાળું કે જ છે કે ઉત્પાદનના સ્થળથી ઉપભોક્તા એટલે કે ગ્રાહકના સ્થળ સુધી પહોંચાડવાની જે પણ થતી વસ્તુઓ જે છે એના કારણે જે સંતોષ મળે છે ગ્રાહકને સ્થળની દ્રષ્ટિએ, એને સ્થળની દ્રષ્ટિએ દૃષ્ટિગુણ તરીકે ઓળખવામાં આવે છે. આ 3 મેઇન વસ્તુ યાદ રાખજો. કદાચ આ પ્રશ્નને લોંગ ક્વેશ્ચનમાં નથી પૂછવો તો શોર્ટ ક્વેશ્ચનની અંદર આ પૂછાઈ શકે છે, બરાબર? તમારા સ્વાધ્યાયમાં તમને દેખાતું હશે. ઓકે, અને લાસ્ટ પોઈન્ટ આવે છે જોખમ અને અનિશ્ચિતતા. આપણી ભાષામાં ઇંગ્લિશમાં કહું તો રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. હવે રિસ્ક એટલે શું? જોખમ. તો જોખમના પ્રકાર છે, 2 પ્રકાર છે, યાદ રાખજો. આ પરીક્ષામાં કામ આવી શકે છે. એક તો કુદરતી અને બીજો કૃત્રિમ. હવે કુદરતી જોખમ, બરાબર, અને કૃત્રિમ જોખમ. કૃત્રિમને બીજા શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે માનવ સર્જિત જોખમ. આ 6ઠા 7મા ધોરણનો જ મુદ્દો છે, બધું આપણે લઈ લઈએ છીએ સ્પીડમાં. શું કહે છે કે આફતો જે આવે છે, ધરતીકંપ જે આવે છે, સુનામી આવે છે, વાવાઝોડું આવે છે, એ પણ એક જોખમ છે. ધંધાની અંદર આ બધી વસ્તુ આવે તો ધંધા માટે જોખમી છે કે નહીં? આ સાહેબ રિસ્કી છે. ઓકે, પછી આવે છે કૃત્રિમ જોખમ, કે જેના ઉપર કદાચ આપણે અંકુશ મેળવી શકીએ છીએ અમુક અંશે. હડતાળ થાય, હુલ્લડ થાય, ચોરી થાય, ગ્રાહકની પસંદગીમાં ફેરફાર થાય, પછી માંગમાં ફેરફાર થાય, ઘણું બધું છે, પુરવઠામાં ફેરફાર થાય, ફેશનમાં ફેરફાર થાય. તો આ તમામ બાબતો શું છે? તો સાહેબ જોખમ છે, માનવ સર્જિત જોખમ છે, કે જેના ઉપર અમુક અંશમાં આપણે શું કરી શકીએ છીએ? અંકુશ જાળવી શકીએ છીએ ધંધાના માલિક તરીકે. એટલે આ 2 જોખમ છે. હવે જોખમને કારણે ધંધા માટે શું છે સાહેબ? ધંધામાં અનિશ્ચિતતા આવી શકે, મતલબ અનસર્ટેનિટી. અનસર્ટેનિટી એટલે શું? આપણે સમજીએ. શું કહે છે કે જોખમના કારણે વળતર અનિશ્ચિત બને છે. મતલબ કેમ સમજી લો, માર્કર બનાવવા માટે કરી મારા ધંધાની અંદર 1 કરોડનું મેં રોકાણ કર્યું અને એક એવો સમયગાળો આગળ આવ્યો ત્યારે વાવાઝોડું આવે, સુનામી આવી, તોફાન આવી, જેના કારણે મારા બિઝનેસની એમ સમજી લો કે જે સ્થળ હતું એના ઉપર ઘણી બધી નુકસાની થઈ.
તો થયો શું આના કારણે? સાહેબ તમને જે પણ વળતર મળવાનો હતો એ કેવો થઈ ગયો? પેલા નિશ્ચિત હતો તો સાહેબ હવે અનિશ્ચિત થઈ ગયો. ખબર પડી ગયા? ઓકે, યસ. પાછું કે છે એનાથી નુકસાન પણ થઈ શકે છે, મતલબ મને લોસ પણ થઈ શકે છે. આ હતા તમારા કોન્સેપ્ટના મુદ્દાઓ. હવે પરીક્ષા અંદર યાદ કેમ રાખવાનું? 1 સેકન્ડ પહેલા 3 મુદ્દા તમારા વ્યાખ્યામાં કવર કરાવી દીધા. ઓકે, પછી 4, 5 અને 6 આ તો સાવ સહેલું છે. શું કરવાનું? કે વસ્તુ કે સેવાનો વિનિમય કરશું. એ વિનિમય કરશું એનો સાતત્ય કેવો છે સાહેબ? લોંગ ટર્મ સુધી હશે. એના સાતત્યના કારણે શું સર્જન થશે સાહેબ? દૃષ્ટિકોણનું સર્જન થશે. કેટલા પ્રકારે સાહેબ? 3 પ્રકારે: સ્વરૂપ, સ્થળ અને સમય. હવે આ 3 સ્વરૂપ પરીક્ષામાં યાદ નથી આવતા, તમારે આજુબાજુ જવાબ રહેલા હશે. શું? ઘડિયાળ, તમારો સમય તો હશે જ. ઓકે, યસ. આજુબાજુ તમને સ્વરૂપ પણ દેખાતું હશે અને તમે જે પરીક્ષા આપતા હશો શું હશે સાહેબ? સ્થળ પણ હશે. આ તમને ટિપ્સ મેં આપીને એ પરીક્ષામાં ન વાંચીને ગયા હોય ને, ખાલી આ સાંભળીને પણ ગયા હશે ને, તો ખબર પડી આવશે કે સાહેબ આ 3 પ્રકારે શું થાય છે? દૃષ્ટિકોણનું સર્જન થાય છે. 1 માર્ક્સમાં આ 2 પ્રશ્ન કામ આવી શકે છે. ઓકે, અને છેલ્લો મુદ્દો કે તમામ પ્રવૃત્તિ કરી એની અંદર 2 વસ્તુ રહેલી છે: જોખમ એટલે કે રિસ્ક અને અનિશ્ચિતતા અનસર્ટેનિટી. હવે તમને કહી દઉં કે અમુક સાહિત્યની અંદર આ જોખમને અલગ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે અને અનિશ્ચિતતાને પણ અલગ બનાવવામાં આવ્યો છે. અને ઘણી બધી તમે સાહિત્ય ચેક કરશો ને એનામાં 12 મુદ્દા બનાવવામાં આવે છે. પછી 12 મુદ્દા તમે ચેક કરી લો, આની અંદર જ આવી ગયા 7 પોઈન્ટની અંદર. બરાબર? એટલે જનરલી હું એ જ કહીશ કે જે ધોરણ 11 માટે કઈના વિડીયો જોવે છે એના માટે 7 મુદ્દા છે. પણ તમને પહેલા જ કે ધોરણ 11 વાળાને કે આ મુદ્દો કોલેજની અંદર બેઠે બેઠો કોપી પેસ્ટ કરેલો છે. વિશ્વાસ ના આવે તો તમે ચેક કરી લો. FY BCom ની કચ્છ યુનિવર્સિટીની કે ચોપડી ઉપાડો તમે, એનો સૌથી પહેલો ચેપ્ટર ફીચર્સ ઓફ બિઝનેસ છે. આ જ મુદ્દા, આ જ સમજૂતી છે. માત્ર મેં તમને કીધું નહીં, એ લોકોને 2 વ્યાખ્યા વધારાની આપી છે, બાકી આ જ કોન્સેપ્ટ ક્લિયર થાય છે. મતલબ કે જે કોલેજ માટે વિડીયો જોયો છે એના માટે આ મુદ્દા 12 હશે, તમને કહી દઉં. 7 મુદ્દા નહીં હોય. અને જે સ્કૂલ માટે વિડીયો જોયો છે એના માટે સમજી લો આ મુદ્દા 7 જ હશે. મતલબ સમજી ગયા છે. જે ધોરણમાં અભ્યાસ કરે છે એ સમજી ગયો અને કોલેજમાં અભ્યાસ કરે છે એને તો ખ્યાલ જ છે કે આપણે ભણી લીધું છે. પણ આ જોઈ લો, તમને મેં ટ્રિક્સ પણ બનાવી દીધી છે. એટલે જે ધોરણ 11 ની અંદર ભણે છે ને વિદ્યાર્થી, ખાસ એક નમ્ર વિનંતી છે કે જો તમે જે પણ નોટ્સ બનાવતા હશો ને કોલેજની અંદર પાછી કામ આવવાની જ છે, એટલે સાચવીને રાખજો. હા, સિવાય કઈ કે અહીંયા વચ્ચે અમુક જગ્યાએ ઇંગ્લિશ વર્ડ બોલે એનું રીઝન કે અમુક ઇંગ્લિશ વર્ડ તમને હું કહીશ તો પરીક્ષાની અંદર એ કોલેજમાં પણ તમને યાદ આવી જશે. મતલબ કે આ જે વિડીયો બનાવ્યો છે હવે તમે સમજી ગયા છો કે શાળાકીય ધોરણે પણ કામ આવવાનો છે અને 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 કોલેજ લેવલે પણ બેઠે બેઠો કોન્સેપ્ટ આવે છે. મતલબ હવે આપણે ફરી પાછો જે વિડીયોમાં મળશો એ પણ કોન્સેપ્ટ ઈ જ હશે કે શાળામાં આવતો હશે અને કોલેજમાં આવશે. ફરક એટલો હશે કે ત્યાં લેવલ વધારે હશે, પણ સમજૂતીનો કોન્સેપ્ટ આ જ હશે. તમને કહી દઉં, જે કોલેજનો વિડીયો જોયો છે તમે ચેક પણ કરી લો, આ જ વસ્તુ છે. ખાલી અહીંયા શું કર્યો છે એ લોકો વિભાગ પાડી નાખે. દરેક વિદ્યાર્થી હવે જે પણ વિડીયો મારો જોવા આવે ને ચોપડી સાઈડમાં મૂકી દે, મેન કોન્સેપ્ટ સમજી લે. કેમ યાદ રાખવાનો છે ને એ પણ હું તમને કહેતો આવીશ. મને એમ લાગશે કે આ મુદ્દામાં વિદ્યાર્થીઓ ગોખે છે ને તો પણ હું ટ્રિક્સ જ તમને કાંઈક એવી આપીશ, ગોખવાનો તમે ભૂલી જશો, કારણ કે ફરી પાછું તમને આવવાનું છે જ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સાથે તમને આ કોન્સેપ્ટ સમજાઈ ગયો છે. એટલે વિડીયોને લાઈક કરી દેજો. કદાચ તમે આ ચેનલ ઉપર ફરતા આવ્યા છો કારણ કે ચેપ્ટર નંબર 1 નો વિડીયો જોવો છો તો એક નમ્ર વિનંતી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો, જેથી ખબર પડે તમને કે આ વળી પાછો સર નવો કોઈક IMP ટોપિક લઈને આવી રહ્યા છે. તેમજ તમારા મિત્ર વર્તુળની અંદર ખાસ આ ચેનલને પહોંચાડો કે જે વિદ્યાર્થીઓ થિયરી વિષયથી ભાગે છે, કારણ કે આપણી ચેનલની અંદર થિયરી વિષયમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, SPCC અને અર્થશાસ્ત્ર આ 3 થિયરી સબ્જેક્ટ મૂકવામાં આવ્યા છે. તેમજ સમયને ધ્યાનમાં લઈ અન્ય વિષયો પણ મૂકવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્ર વર્તુળ સાથે ખાસ શેર કરજો. તેમજ આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની લિંક મેં આ નીચે વિડીયોમાં આપી દીધી છે. તમે ત્યાં કદાચ જોડાવાનું ભૂલી ગયા હો તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલનો વિડીયો પૂર્ણ કરી સૌથી પહેલા એ તમામ સોશિયલ મીડિયાના માધ્યમોમાં તમે જોડાઈ જાઓ, જેથી કરીને તમને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે છે ટોપિકને લગતો કે આ વસ્તુ આ ચેપ્ટર પૂરો થઈ જશે પછી એની એક PDF બનાવીશ ટ્રિક્સની અને હું તમને એ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પૂરી પાડીશ. તો એ કદાચ સોશિયલ મીડિયા માધ્યમમાં WhatsApp ચેનલ અંદર કદાચ જોડાવાનું રહી ગયું હોય તો સૌથી પહેલા WhatsApp ચેનલમાં જોડાઈ જાઓ. હવે WhatsApp ચેનલ 30 દિવસ સુધી તમારી ચેટ સંચવાયેલી રહેશે આપણી ચેનલની વિદ્યાવન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કરની અંદર, કે જે આ એક જ ચેનલ બનાવવામાં આવી છે, બીજી કોઈ પણ ચેનલ નથી. એટલે કદાચ તમને કોઈ ચેનલ દેખાય છે તેમાંથી રિમૂવ થઈ જજો. બરાબર. બીજી વસ્તુ, ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવે છે કે જેની અંદર 365 ડેઝ સુધી તમામ જે સાહિત્ય છે એ ત્યાં સ્ટોર પડ્યું છે, એમાંથી ડિલીટ થશે નહીં. અને ત્રીજી વસ્તુ, આપણા જે નીચે સોશિયલ મીડિયા માધ્યમ છે ઇન્સ્ટાગ્રામની અંદર તમે જઈ અને જાણ કરી શકો છો કે સાહેબ અમને આ ટોપિક સમજાતો નથી, તમે સમજાવો, અથવા આ ટોપિકમાં વિડીયોમાં આ વર્ડ શું કહેવા માંગતો હતો તમે કહેજો. બિંદાસથી હું શક્ય બનશે ત્યાં સુધી તમારા સ્થળ ઉપર ડાઉટ ક્લિયર કરાવી દઈશ. ક્લિયર? એટલે વિદ્યાર્થી મિત્રો મળે આપણે વળી પાછો નવા વિડીયો સાથે.
હું અત્યારે સાઈડમાં આવી જાઉં છું. તમને સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો. નોટ્સ બનાવવાની બાકી હોય તો એક સ્ક્રીનશોટ પાડી નોટ્સ તમે બનાવી લો, પછી તમારા ઉપર છે વિડીયો બનાવી કઈ રીતે તૈયારી કરવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ. મળ્યા વળી પાછું નવા ટોપિક સાથે. બાય બાય.